પ્રકૃતિના સંવર્ધન માટે બનાસકાંઠા જિલ્લામાં સીડબોલ વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યો થઈ રહ્યા છે। ત્યારે તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે સવારે 10 કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે। થરાદ સ્થિત તુલસી 4 રસ્તા ખાતેથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાશે। થરાદ શહેરમાંથી પસાર થતા થરાદ સાચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઓ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાશે, જેમાં ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ, પીપળ સહિતના રોપાઓનું વાવેતર કરાશે। બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી અને થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી વૃક્ષારોપણ કરાશે। આ સાથે જ મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી કાર્યક્રમમાં સહભાગી બનશે। વિવિધ ફળવાળા વૃક્ષોનું રોપાઓનું વાવેતર પણ થરાદમાં કરાશે। મિત્રો, આવતીકાલે 1 ઓગસ્ટ 2025 આપણે થરાદ વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા એક મોટા પાયે વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે। થરાદ ખાતે જે નવનિર્મિત નેશનલ હાઈવે બનેલ છે, દૂધશીત કેન્દ્રથી તુલસી હોટલ થઈ અને પાણીના ટાંકા સુધી, તે આખા રોડના બંને સાઈડ જે સર્વિસ રોડ આવેલો છે એની વચ્ચેની જે જગ્યા છે, ત્યાં ગુજરાતમાં પહેલી વાર નવતર પ્રયોગ કરીને ફળાઉ ઝાડનું વૃક્ષારોપણ મોટા પાયે થઈ રહ્યું છે, જેમાં અંદાજિત 2500ની વસ્તી અપેક્ષિત છે, જેની અંદર થરાદ તાલુકાના અને શહેરના તમામ જ્ઞાતિજનો, તમામ વેપારી એસોસિએશનો, તમામ ડૉક્ટર એસોસિએશનો, તમામ તજજ્ઞો અને પ્રબુદ્ધ નાગરિકો તમામ થરાદના જોડાનાર છે। સાથે સાથે સરકારના તમામ ડિપાર્ટમેન્ટ પણ એમાં જોડાનાર છે। ખાસ કરીને આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, નેશનલ હાઈવે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, તમામ વિભાગ જોડાય અને એક મહાવૃક્ષારોપણનો કાર્યક્રમ કાલે થનાર છે। આ વૃક્ષારોપણ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે અંદાજિત 1600 જેવા ફળાઉ ઝાડ, જેની અંદર ખારેકના ઝાડ, આંબાના ઝાડ, જામફળના ઝાડ, જાંબુના ઝાડ વગેરે તમામનું એક સાથે માનનીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં સવારે 10 વાગે એક સરસ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન થનાર છે। તો પ્રાંત અધિકારી તરીકે મારી નમ્ર અપીલ છે કે થરાદ તાલુકાના અને શહેરના તમામ ગ્રામજનો અને શહેરીજનોને જોડાવા વિનંતી છે। આવતીકાલે તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે આપણે જે થરાદ સિટીમાં જે આઇકોનિક રોડનું નિર્માણ કરેલું છે નેશનલ હાઈવે દ્વારા, જે દૂધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધીનો રસ્તો છે, 4.5 કિલોમીટર લાંબો રસ્તો છે અને જેમાં બંને બાજુ, રસ્તાની બંને બાજુ બાગાયતી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ। એટલે આપણે બધાને નેશનલ હાઈવે વિભાગ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે।